તો રામ રામ જય માતાજી, બધાને સ્વાગત છે તમારા બધાનું મારા નવા વ્લોગમાં। તો અત્યારે બહુ જ તડકો હે, 12-1 વાગ્યા હે ને આવી ગયા છે મેડી માથે સાગર અમિત ના ભાઈ અંકિત હુતા હે। આ જોઈ લ્યો, આવા તડકાના સોલા રેઠે મસ્ત મજાના હુતા હે આ બધા। તો અમિતભાઈ મિત્રો, અમિત કે હે બામની સુગંધ હારી, સાંડુ બામ હુઈ ડાર્લિંગ થારે લીએ। તો મિત્રો, અમિતભાઈ ને મેં જરા કેડ સોળી દીધી હતી, કેમ કે કેડ દુખતી હતી અને ભાઈ ને હમણાં જામનગર દોડવા જવાનું છે। તો એમાં માથે આ જરા કેડ દુખે એટલે કેમ થાય અમિતભાઈ, દોડાય જાહે? દોડાય તો જાય છે, બાકી અમિત બાપુ મટી જાય હો, દોડાય તો જ। હા, ને એમાં એવું છે કે અમારે અમિતભાઈ ને પોલીસ બનવાનું છે, પછી અમે નંબર પ્લેટમાં લખાવીશું પોલીસ ઓફ ફ્રેન્ડ અમિતભાઈ ફ્રેન્ડ। કાલ સાંજે નીકળી જવાનું છે જામનગર બાજુ। તમારે કોઈને આવવું હોય તો કોમેન્ટમાં લખી નાખજો, મને લેતો જાવો। હા એમ, મને લેતા જાવો એમ કહું હું તો। લેતું જવાનું હોય ને, તમને થોડી ના પડાય મારે તો એ વાંધો નહીં। તો મિત્રો, અમિતભાઈ તો તોડી આવશે, આપણે એવું આપડામાં ન આવે। સવારમાં 6 વાગ્યામાં ગ્રાઉન્ડ છે। જો તમારે 11 તારીખે સવારે 6 વાગે ગ્રાઉન્ડ પર પહોંચવાનું હોય તો 10 તારીખે સાંજે નીકળવું એ સારો નિર્ણય છે। કમળાપુરથી જામનગર પહોંચતા અંદાજે 3 કલાક જેવો સમય લાગે છે। જો તમે 10 તારીખે સાંજે 7 વાગ્યાથી સવારે 8 વાગ્યાની વચ્ચે નીકળશો તો તમે રાત્રે 11 વાગ્યા સુધીમાં આરામથી જામનગર પહોંચી જશો। થોડી ઉપયોગી ટિપ્સ, બસ કા ટ્રેનમાં જવાનું થશે તો તેનું કાંઈક જાણકારી આપો। જો તમે બસમાં જવા માંગતા હોવ તો કમળાપુરથી સીધી બસ ન મળે તો જસદણથી જામનગર માટે GSRTC ની ઘણી એક્સપ્રેસ બસો મળી રહેશે। મારે રાજકોટ થી જવું હોય તો તો મિત્રો, આવી છે અત્યારે વિડીયો બનાવવા। જોજો, હમણાં તમને દેખાડું બે બખડ તંત્રને, અનિલ ને સાગર ને, એ લોકો આવી જાય છે અત્યારે। તો ચાલો મળીએ મિત્રો, આવી ગયા છીએ અત્યારે વિડીયો બનાવવા। જોઈજો સાગર ને આસુર ને અમુક તો એવા હોય ને, ગીસા પૈસા હોય ને તો પૈસા નો કાઢે, આપડી આગળ લઈ જાય। આ જો આ માણસ અમારે જરાક વિડીયો પેપ્સી ની જરૂર પડી હતી તો પૈસા તો કે ના, મારી પાસે નથી, 5 રૂપિયા ઘોડી આવે છે મિત્રો, જોઈ જોવો। આવા દે ભાઈ, તબડક 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 કરતી ઘોડી આવે હો, ને ઈ રોણો ઉડે ભાઈ ભાઈ। આઈસ્ક્રીમ લઈ લ્યો મિત્રો, ઉનાળામાં। હા, તમારે ખાવું હોય તો આવી જાઓ। અને આ ભાઈ ને હે ને જરાક દામ દેવાનો છે રેડ બુલ નો। તને નથી લેતો ભાઈ, ઓલા ને લઉં છું, ઈ તો આવી ગયું। આ મિત્રો દાન પુણ્ય કરવા વાળા માણસો। મિત્રો, અનિલભાઈ ના ખર્ચે આપણે લસ્સી ખાવી છે અત્યારે, જોઈ જવો। આ શેઠ જોવો, આઈસ્ક્રીમ પેપ્સી ના લસ્સી ના સ્પોન્સર છે ભાઈ અનિલ। બહુ પૈસા માતાજી તેનું ચંગા રખે યાર। જોઈ જવો, નાનપણની યાદ। આવા ને આવા લખણ ગમે એવડા થઈ જાય ને, આના લખણ તો નહીં જ સુધરે, આવા નવા રહેવાના। આ અમુક તો જોવું મિત્રો, તમે જોઈ શકો છો। તો મિત્રો, ગાફલું કરી નાખ્યું છે, ગાળિયું કરી નાખ્યું। તો મેં સેવી તાકતવર લોકો, એટલે આવા જરાક આ ગામને ટોપી પહેરવાનું કામ કરે। હા, ગામને ટોપી પહેરાવાનું કામ કરે છે। અમે અત્યારે અનિલભાઈ ટોપી પહેરાવી દીધી છે, ગામના ગાળિયા કરે છે આ બે ભાઈઓ, ભૂત મારું અને એ કરો રાહોત જોઈ શકો છો। હકીકતમાં ગાળિયો એને કર્યો, નામ અમારો લગાવ્યો, સમજે જાઓ। અમારા ખર્ચે પેપ્સી ખાઈ ગયો છે મિત્ર। ક્યારેક દાન પણ કરતો તો આ લોકોને પુણ્યના ભાગી બન્યા છે। તો મિત્રો,
ફોલો રાખજો તો જોઈ જો બહુ હની રે બાઈ જાઓ ભાઈ, બહુ હની રે. અનિલ નું ગાળિયું કરી નાખ્યું છે ને અત્યારે આવી છે ટાંકે પાછા વિડીયો બનાવવા. તો મિત્રો બના રહેજો ફૂલ એન્ટરટેનમેન્ટ વિથ અક્ષો એન્ડ ફ્રેન્ડ્સ. હિઝ ફ્રેન્ડ્સ આ છે 20 રૂપિયાનો ગાળિયો કરી નવા વ્લોગર. તો આ છે સકુમા ડોન. સકુમા સલામ ઠોકો, સલામ ઠોકો, આમ કરો. વાહ સલામ હો. વાહ સકુમા વાહ, કામ થઈ ગયું, સારું થયું. આ બંકો 1000 આવે હો. બંકન દાદી બચાવી જાય. તો મિત્રો અમે વિડીયો બનાવવા આવી ગયા હતા અનિલભાઈ નો, અને ભાઈ બહુ મજા આવી વિડીયો બનાવવાની. તો મિત્રો શૂટિંગ અહીં સમાપ્ત થાય છે, પણ આપણો વ્લોગ નહીં, વ્લોગ ગમે તો અનિલભાઈ માટે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો. આપણે વ્લોગ કોઈ નો જોતા અને સાંભળ. ન કરતા. 3000 સબસ્ક્રાઇબર પૂરા થાય ને એટલે આપણે અનિલભાઈ ને એક માવો ખવારી દેશું. અનિલભાઈ નું આજ ગાળિયું કરીને નાખ્યું છે. સપોર્ટ કરજો. સપોર્ટ કરજો. જોયો માવાનો પાવર છે, એને આગળ વધારવાનો ને. તો મિત્રો આવી ગયા છીએ આઈફોન ની બેટરી લેવા. કા સાગરભાઈ? હા, જોકે એકચ્યુઅલી હું હાજરમાં નથી. કાંઈ વાંધો નહીં, તો હવે આની લઈ લેવી. તો એની લઈ લેતી. તો મિત્રો આ ગેમ જોઈ લો, એરો પઝલ. આ અનિલે બધાને આ એરો પઝલ નું વ્યસન કરાવી દીધું, જોઈ લો. આને હમણાં પોલીસ નું ગ્રાઉન્ડ છે ને ભાઈ ગેમ રમે. હવે મુકેશભાઈ ન્યૂઝ જોવે છે, જોઈ શકો છો. મુકેશભાઈ હે રામ રામ. મારા કાકા એવા ભાવેશ કાકા રીલ્સ જોવે છે, દીપકાભાઈ બે. હો બના રહેજો વ્લોગમાં. આજે સ્ક્રીન ના સ્પોન્સર થવાના છે ભાઈ. અમે મારા પાસે એક રૂપિયા નથી. પણ ગાળી તો એમ જ કરવાના. નો ખબર હે તો અમિત ભાઈને માર્યા વગર મૂકવામાં આવી છે નહીં. હા એ વાત એ હાચી. અમિતભાઈ ને મારા ગાળિયો કરવા બધા બેઠા છે. સિંગ નો મેલ નહીં આવે પહેલા આ દબી બોલી જાય છે ને. અમારા નીકળ્યા માવાન ગાળિયો મારો કરી ગયા હો. હા મારા બેટા હવે તું પ્રમદે માવન ગાળિયો કરી જો તો એનું કઈ નહીં. તારો આજ ગાળિયો છે એમાં ગાળિયો કરી જાય. હા ગામ નું ગાળિયું તું કરે. મેં ગાળિયો નો કહેવાય શું કે હા ના જ પડે કે હરખ પટોડો મોટરસાઇકલ માં ઉદબી ગયો માવો ખાવ. તો મિત્રો વાગી ગયા છે અત્યારે રાતના 12 ને હવે અનિલ ના સાગર ને ભાઈ મુકેશ જાય છે હવે ઘર બાજુ. હું ને એમી જઈએ થોડીક એરો પઝલ ગેમ રમી. ભાવેશ કાકા રીલ્સ જોવે. તો વ્લોગ અહીં એન્ડ કરીએ છીએ. બાય બાય, ટાટા, સી યુ. લાઈક કમેન્ટ શેર ગુડ સબસ્ક્રાઇબ. નાઇટ કહી દો મિત્રો. ગુડ નાઇટ. ગુડ નાઇટ કાકા. ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ ગુડ નાઇટ. મુકેશ.